નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આંકડાશાસ્ત્ર તમારું ચેપ્ટર નંબર 1 જેનું નામ છે માહિતીનું એકત્રીકરણ. આજે આપણે આ ચેપ્ટરનો થોડો વિસ્તૃત અભ્યાસ કરીએ. તો ગયા લેક્ચરમાં આપણે એવું જોઈ ગયા હતા સમષ્ટિ અને નિદર્શ. આપણે જોઈ ગયા હતા કે સમષ્ટિ એટલે કે સંશોધન હેઠળના તમામ એકમો. મેં તમને એવું કીધું હતું, માનો કે ધોરણ 11 ના વિદ્યાર્થીઓને મારે વજન અને ઊંચાઈની માહિતી જોતી હોય તો ધોરણ 11 ના ક્લાસના જો 60 વિદ્યાર્થીઓ હોય તો સમષ્ટિનું પદ કેટલું થાય? 60. આ 60 વ્યક્તિઓને સમષ્ટિ કહેવાય. અને આ સમષ્ટિમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિએ હું અમુક એકમોની પસંદગી કરું તો એને કહેવાય નિદર્શ. તો છેલ્લે લેક્ચરમાં આપણે સમષ્ટિ અને નિદર્શની વાત કરી ગયા હતા. આજે આપણે અભ્યાસ કરવાનું જે ચેપ્ટરનું નામ છે એકત્રીકરણ. પણ કોનું? માહિતી. તો વિદ્યાર્થી મિત્રો, માહિતી એટલે શું? માહિતી કોને કહેવાય? આમ તો તમને હું જો સાદી ભાષામાં કહું તો માહિતી એટલે કોઈ કે અન્ય વ્યક્તિ દ્વારા મેળવાયેલી જે કઈ બાતમી એને માહિતી આપણે કહીએ. તો આંકડાશાસ્ત્રની પરિભાષામાં અહીંયા માહિતીના એકત્રીકરણની આપણે વાત કરી છે. તો અહીંયા આપણે માહિતીને એકત્ર કરવાની. તો તમારે માનો કોઈને માહિતી એકત્ર કરવી હોય, કોઈને લગતી, તો એ માહિતી કેટલી રીતે તમે એકત્ર કરી શકો? એનો અભ્યાસ કરતા પહેલા આપણે માહિતીની વ્યાખ્યાની વાત કરીએ તો ખૂબ સરળ વ્યાખ્યા છે માહિતીની કે સમષ્ટિ. હું સમષ્ટિ અને તેમાંથી પસંદ કરેલ નિદર્શ. સમષ્ટિ અને એમાંથી પસંદ કરેલ નિદર્શની તપાસ દ્વારા મેળવાયેલા પરિણામોના સમૂહને શું કહેવાય? માહિતી. તો વિદ્યાર્થી મિત્રો, સમષ્ટિ એટલે શું તમને ખબર છે? મેં તમને હમણાં વાત કરી કે 11મા ધોરણના 60 વિદ્યાર્થીઓ હોય તો એ 60 ને સમષ્ટિ કહેવાય. એમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિએ હું 5 વિદ્યાર્થીને પસંદ કરું તો એને કહેવાય નિદર્શ. હવે હું એની તપાસ કરું. સમષ્ટિ એટલે કે 60 નો વજન કરું અથવા તો જે પસંદ કરેલા 5 વિદ્યાર્થીઓ હોય એનો વજન કરું. એટલે કે તપાસ કરું. વજન એટલે એ તપાસ. એ વજન કર્યા પછી જે મેળવાયેલા મારી પરિણામો છે, 5 વિદ્યાર્થીઓનો વજન આટલો છે કે 60 નો વજન આટલો છે. માની લો હું ધોરણ 11 ની સમષ્ટિ હોય 60 વિદ્યાર્થીઓનું કોઈ પેપર લઉં એક્ઝામ, તો એ 60 ની પરીક્ષાના માર્ક્સ હું મેળવું અથવા તો એમાંથી 5 વિદ્યાર્થી જે સારા હોય રેન્કર એના માર્ક્સ મેળવું અને એના જે પરિણામો હોય એના સમૂહને શું કહેવાય? કે માહિતી કહેવાય. તો સિમ્પલ, બહુ સહેલી વ્યાખ્યા. કે માહિતી એટલે સમષ્ટિ અથવા તો તેમાંથી પસંદ કરેલા જે નિદર્શ છે એની તપાસ દ્વારા મેળવાયેલા પરિણામોના સમૂહને માહિતી કહેવાય. હવે મિત્રો, આ જે મેં માહિતી મેળવી છે એ માહિતીના બે પ્રકારની હોય. માહિતી કેટલા પ્રકારની હોય? બે. પહેલી છે સંખ્યાત્મક માહિતી હોય અને બીજો પ્રકાર માહિતીનો છે એ ગુણાત્મક માહિતી. માહિતીના પ્રકારો કેટલા? બે. સંખ્યાત્મક અને ગુણાત્મક. સંખ્યાત્મક માહિતી કોને કહેવાય? બહુ સરળ વ્યાખ્યાઓ છે. સંખ્યાત્મક માહિતી એટલે જે માહિતી સંખ્યામાં દર્શાવી શકાય
अर्थात संख्यात्मक चल द्वारा मेळवाયેલ माहिती केवी माहिती कહેવાય? संख्यात्मक माहिती। याद રાખજો, તમને બે ગુણના સવાલમાં પૂછાઈ શકે। બે ગુણનો સવાલ પૂછાય, संख्यात्मक અને ગુણાત્મક માહિતી લેશો તો સંખ્યાત્મક એટલે જે માહિતીને સંખ્યામાં દર્શાવી શકે, अर्थात संख्यात्मक चल द्वारा जे माहिती મેળવવામાં આવી હોય, संख्यात्मक चल द्वारा अवलोकनના સમૂહ द्वारा આવી માહિતીને સંખ્યાત્મક માહિતી કહેવાય, જે માહિતીને સંખ્યામાં દર્શાવી શકાય। ઉદાહરણની હું તમને વાત કરું તો ઉદાહરણ તરીકે વિદ્યાર્થીઓના ગુણ, પરીક્ષામાં મેળવેલા ગુણ અથવા તો વિદ્યાર્થીઓનું વજન, એના ઊંચાઈ, વ્યક્તિની ઉંમર, આ બધી માહિતીને કેવી માહિતી કહેવાય? સંખ્યાત્મક। હું કામ તો કે સંખ્યામાં દર્શાવી શકાય, વજનને તો સંખ્યામાં દર્શાવી શકો, 50 કિલો, 60 કિલો, ઊંચાઈ 5.2 ફૂટ, 3.4 ફૂટ, જે કાંઈ હોય ટૂંકમાં એને સંખ્યામાં દર્શાવી શકાય અને સંખ્યાત્મક ચલ લક્ષણ દ્વારા મેળવાયેલ માહિતી સંખ્યાત્મક કહેવાય। તો વિદ્યાર્થી મિત્રો, ગુણાત્મક કોને કહેવાય? તમને ખ્યાલ આવી ગયો હશે। ગુણાત્મક એટલે કે જેને સંખ્યામાં ન દર્શાવી શકાય, જે માહિતીને સંખ્યામાં ન દર્શાવી શકાય, સંખ્યામાં ન દર્શાવી શકાય, गुणात्मक चल लक्षण द्वारा मेळवाયેલ माहिती के माहिती गुणात्मक, जे संख्याમાં ન દર્શાવી શકાય, ગુણધર્મોમાં રજૂ કરવામાં આવે, ગુણાત્મક ચલમાં રજૂ કરવામાં આવે। તમને ઉદાહરણ આપો, તમને ખાસ ખબર પડી જાય। ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિની જાતિ કે વ્યક્તિનો પ્રેમ, સૌંદર્ય, આ કોઈ વ્યક્તિની જાતિને લગતી માહિતી હોય તો એ ગુણાત્મક માહિતી કે જાતિ સંખ્યામાં ન દર્શાવી શકાય। કોઈ વ્યક્તિની જાતિ એટલે કે સ્ત્રી છે કે પુરુષ, કાં તો સ્ત્રી હોય કાં તો પુરુષ હોય, પણ કોઈ સંખ્યામાં ન દર્શાવી શકાય। કોઈ વ્યક્તિનો પ્રેમ, જેને તમે સંખ્યામાં ન દર્શાવી શકો, આપણે એવું પણ કહી શકીએ કે ભાઈ ફલાણા વ્યક્તિને હું 50% પ્રેમ કરું, 50% પ્રેમ કરું, 50% એમ ન દર્શાવી શકાય। એ તો ગુણધર્મ દ્વારા રજૂ કરવામાં આવે, કરું છું પ્રેમ। એમ સૌંદર્ય, સૌંદર્ય એ વ્યક્તિનું ગુણાત્મક માહિતી કહેવાય। દાખલા તરીકે વ્યક્તિનો આપણે એવું કહી શકીએ કે ભાઈ આ વ્યક્તિ નહીં 60% રૂપાળો, 40% કાળો, એવું કહી શકીએ નહીં। સૌંદર્યને ગુણધર્મ દ્વારા દર્શાવવામાં આવે કે ભાઈ વ્યક્તિ થોડો રૂપાળો છે, શ્યામ છે, કાળો છે, એમ ગુણધર્મ દ્વારા એને સંખ્યામાં ન દર્શાવી શકાય, એને ગુણાત્મક માહિતી કહેવાય। જેને સંખ્યામાં દર્શાવી શકાય એને સંખ્યાત્મક માહિતી કહેવાય। તો આ માહિતીના બે પ્રકાર, પહેલું સંખ્યાત્મક અને બીજું ગુણાત્મક। હવે મિત્રો, સંખ્યાત્મક માહિતી બે રીતે એકત્ર થાય। કોઈ વ્યક્તિને લગતી, કોઈ સંસ્થાને લગતી તમારે જ્યારે કોઈ સંખ્યાત્મક માહિતી એકત્ર કરવી હોય તો એ માહિતી બે રીતે એકત્ર થાય। ખૂબ અગત્યનો ટોપિક છે। હવે તમારું ચેપ્ટર ધીમે ધીમે આગળ જાય। તો સૌપ્રથમ સંખ્યાત્મક અને ગુણાત્મક માહિતી ભણી ગયા પછી આપણે આજના શાસ્ત્રમાં મોટાભાગની સંખ્યાત્મક માહિતી એકત્ર કરી। ઈ માહિતીના બે પ્રકાર, પ્રાથમિક માહિતી, સંખ્યાત્મક માહિતી બે રીતે મેળવી શકાય, પ્રાથમિક અને ગૌણ માહિતી। ખૂબ અગત્યનું છે, ધ્યાન આપજો। પ્રાથમિક માહિતી કોને કહેવાય અને ગૌણ માહિતી કોને કહેવાય? તો મિત્રો, પ્રાથમિક માહિતી એટલે કે જ્યારે કોઈ અધિકૃત સંસ્થા કે સંશોધક, જ્યારે કોઈ અધિકૃત સંસ્થા કે સંશોધક પોતાની જાતે
अथवा अन्य कोई व्यक्ति द्वारा, व्यक्ति के संस्था द्वारा कोई माहिती प्रथम वखत ज मेळवी तो तेवी माहिती प्राथमिक माहिती कहेवाय। प्राथमिक माहिती कोने कहेवाय કે જ્યારે કોઈ અધિકૃત સંસ્થા કે સંશોધક, હવે અધિકૃત સંસ્થા એટલે માનો કે કોઈ સંસ્થા દ્વારા કોઈ સંશોધન કરવામાં આવતું હોય, એ સંસ્થા દ્વારા માહિતી મેળવવામાં આવે તો એ અધિકૃત સંસ્થા કહેવાય। કે કોઈ સંશોધક, સંશોધક એટલે કે માને હું 11મા ધોરણના વિદ્યાર્થીઓને ભણાવું છું તો મારે જોવું છે કે ભાઈ મારા આંકડાશાસ્ત્રના વિદ્યાર્થીઓને કેટલું આવ્યું, આ માટે હું એક પરીક્ષા ગોઠવું અને એના દ્વારા એના માર્ક્સને મેળવવું અને એના દ્વારા કોઈ માહિતી મેળવવું, તો એ સંશોધક થયો। એટલે કોઈ સંશોધક, કોઈ અધિકૃત સંસ્થા કે સંશોધક પોતાની જાતે, પોતે જાતે જાય અથવા તો અન્ય કોઈ વ્યક્તિ દ્વારા કે કોઈ સંસ્થા દ્વારા ખૂબ અગત્યનો આર્થિક છે કોઈ માહિતી પ્રથમ વખત જ મેળવી, આ અગત્યનું છે। કોઈ માહિતી જ્યારે પ્રથમ વખત જ મેળવવામાં આવે મિત્રો તો એવી માહિતીને પ્રાથમિક માહિતી કહેવાય। કોઈ અધિકૃત સંસ્થા કે સંશોધક દ્વારા પોતાની જાતે કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા કોઈ માહિતી પ્રથમ વખત જ મેળવવામાં આવે તો એને પ્રાથમિક માહિતી કહેવાય। ઉદાહરણ તરીકે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન એટલે કે NSSO દ્વારા દર 10 વર્ષે મેળવાતી થતી વસ્તી ગણતરી, મિત્રો દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય। તમે ધોરણ 10 માં સમાજ વિજ્ઞાન ભણી ગયા હશો। છેલ્લી વસ્તી ગણતરી આપણે 2011 માં કરી, હવે 2021 માં થશે કોરોના વિરોધાભાસ પછી। તો આ માહિતી વસ્તી ગણતરીની કોના દ્વારા એકત્ર કરવામાં આવે તો નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન દ્વારા, સરકાર દ્વારા એને એવું કહેવામાં આવે કે તમે વસ્તી ગણતરી કરો અને એના આંકડા સરકારને પહોંચાડવામાં આવે। શું કામ કે એને દેશ ચલાવવો છે તો એને દેશ ચલાવવા માટે એ ખ્યાલ હોવો જોઈએ કે દેશની કુલ વસ્તી કેટલી છે। પછી આ વસ્તી ગણતરી માહિતી મેળવી એના ઉપરથી ઘણી બધી માહિતીઓ મેળવે કે આ વસ્તી ગણતરી ઉપરથી કેટલા બાળકો છે, કેટલા વૃદ્ધો છે, કેટલા યુવાનો છે, કેટલા શિક્ષિત છે, કેટલા બેરોજગાર છે, કેટલા ગરીબ છે, કેટલા અમીર છે। આ તમે જો વસ્તી ગણતરી માટે તમારી ત્યાં માહિતી લેવા કદાચ 2011 માં આવ્યા હશે તો ત્યારે બધું જ પૂછે, તમારું નામ, ઘરમાં સભ્યો, કેટલા બાળકો, કેટલું ભણે છે, તમારી આવક, જે કાંઈ બધી જ માહિતી એકત્ર કરે। તો આ વસ્તી ગણતરીની પ્રાથમિક માહિતી, શા માટે પ્રાથમિક માહિતી કે પ્રથમ વખત જ મેળવવામાં આવે। પ્રથમ વખત એટલે કે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન દ્વારા દર 10 વર્ષે પ્રથમ વખત જ માહિતી મેળવે। તમને એમ થાય છે પ્રથમ વખત તો એ દર 10 વર્ષ મેળવતા હોય, પ્રથમ વખત ન થાય, પણ એ લોકો આ નવી માહિતી ડાયરેક્ટ વ્યક્તિઓ પાસેથી મેળવે છે પ્રથમ વખત, એટલે એને પ્રાથમિક માહિતી કહેવાય। જે ગૌણ માહિતી કોને કહેવાય કે કોઈ અન્ય વ્યક્તિએ માહિતી મેળવી હોય, હું એનો માહિતી તરીકે સીધો ઉપયોગ કરી લઉં, હું કે માહિતી મેળવવાનો છું તો એ માહિતી મારી માટે ગૌણ માહિતી છે। હવે માનો દાખલા તરીકે આ વસ્તી ગણતરીની માહિતી આ નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશને મેળવી, આ માહિતી પ્રાથમિક માહિતી શા માટે કેમ કે એને પ્રથમ વખત એકત્ર કરી। હવે કોઈ અન્ય સંસ્થા છે એ આ વસ્તી ગણતરીની માહિતી ઉપરથી ગરીબીના, બેકારીના આંકડા લઈ લે તો એને કહેવાય ગૌણ માહિતી। શા માટે કે એને એ માહિતી એકત્ર નથી કરી, તો અન્ય કોઈ સંસ્થા દ્વારા એકત્ર કરાયેલ માહિતીનો એ માહિતી તરીકે ઉપયોગ કરે તો એની માટે પ્રાથમિક માહિતી એ ગૌણ માહિતી બની જાય। તો પ્રાથમિક માહિતીને એક બ્રેકમાં જ્યારે કોઈ અધિકૃત સંસ્થા કે સંશોધક પોતાની જાતે કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા
માહિતી પ્રથમ વખત જ મેળવે તો એ માહિતી કેવી માહિતી કહેવાય? પ્રાથમિક માહિતી. હવે વિદ્યાર્થી મિત્રો, ગૌણ માહિતી એટલે જ્યારે કોઈ अधिकृत संस्था के संशोधक अन्य कोई संस्था के संशोधक द्वारा मेळवाયેલ માહિતીનો અથવા તો મેળવેલ માહિતી નો ઉપયોગ કરે અથવા તો એને અન્ય સંસ્થાને સંશોધન દ્વારા મેળવેલ માહિતી પરથી માહિતી મેળવાયેલ માહિતી પરથી માહિતી મેળવે તો તે સંસ્થા કે સંશોધન માટે તો તેવી માહિતી के माहिती कहेवाय? गौण माहिती. के माहिती कहेवाय? गौण माहिती. तो विद्यार्थी मित्रों, गौण माहिती એટલે કે જ્યારે કોઈ સંસ્થા કે સંશોધક અન્ય કોઈ વ્યક્તિ કે સંસ્થાએ મેળવેલ માહિતીનો માહિતી તરીકે ઉપયોગ કરે તો એને કહેવાય ગૌણ માહિતી. દાખલા તરીકે હું તમને કહું કે ભાઈ ઉદાહરણ તરીકે વસ્તી ગણતરીની જે માહિતી NSO દ્વારા મેળવવામાં આવી છે, આ વસ્તી ગણતરીની માહિતી પરથી गरीबी बेरोजगारी की माहिती मेळवी એને કઈ માહિતી કહેવાય? ગૌણ માહિતી. હવે માનો કે વસ્તી ગણતરી કરવા માટે સરકાર દ્વારા સૌપ્રથમ ઘરે ઘરે જે વસ્તી ગણતરી કરવામાં આવે છે, પણ તમને ખબર છે સરકાર દ્વારા દર 10 વર્ષે દેશની ગરીબી બેરોજગારીના આંકડાઓ પણ જાહેર કરવામાં આવે છે. ગરીબ કેટલા છે, બેરોજગાર કેટલા છે, આ માહિતી ક્યાં મેળવવા જાય? तो ये वस्ती गणतरीની માહિતીમાં બધી જ માહિતી એકત્ર થઈ ગઈ હોય એટલે ઈ માહિતી પરથી ગરીબી અને બેરોજગારીની શિક્ષિતની બધી માહિતી મેળવે તો એને કોણ માહિતી કહેવાય? તો આ સંખ્યાત્મક માહિતી બે રીતે મેળવી શકાય. એક પ્રાથમિક રીતે. સાંભળો, પ્રાથમિક એટલે ટૂંકમાં કહો કે ભાઈ મારે માહિતી જોતી હોય તો હું મારી જાતે કે અન્ય કોઈ વ્યક્તિને મોકલું, ભાઈ ત્યાંથી તું માહિતી લેતો આવ. પ્રથમ હું મારી જાતે કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા કોઈ માહિતીને એકત્ર કરું પ્રથમ વખત તો એને પ્રાથમિક કહેવાય. કેમ કે વિશ્વસનીય હોય, આગળ એના ફાયદાઓ મર્યાદાઓ બધું આવશે. શા માટે વિશ્વસનીય હોય? કેમ કે હું જાતે ગયો હોય અથવા કોઈ વ્યક્તિને મોકલા હોય ત્યાંથી સીધી માહિતી મેળવી એટલે એ પ્રાથમિક પ્રથમ વખત મેળવી. ગૌણ એટલે હું જાતે ન જાઉં, અન્ય કોઈ વ્યક્તિને ન મોકલું, કોઈ અન્ય સંસ્થાએ એકત્ર કરી એના કામ માટે અને હું એને ભાષામાં કહો તો દાખલા તરીકે આપણે બધા જ ન્યૂઝપેપર વાંચતા હોય, ગુજરાત સમાચાર હોય, દિવ્ય ભાસ્કર હોય, આ વર્તમાન પત્રો વાંચતા હોય. હવે ગુજરાત સમાચાર દ્વારા માનો કે આજના જે પેપરમાં માહિતી એને મૂકી છે, માહિતી એના જે પત્રકારો હોય એને જાતે જ એને એકત્ર કરી હોય તો કઈ સંસ્થા છે? ગુજરાત સમાચાર એક સંસ્થા છે. એ સંસ્થાએ પોતાના વ્યક્તિઓ એટલે કે અન્ય વ્યક્તિઓ દ્વારા કોઈ માહિતીની પ્રથમ વખત મેળવી. આજ કોરોનાના કેસ કેટલા છે, ક્યાં હું થયું, આ પરમ છે કે હું એ માહિતી બધી મેળવી લીધી. એ માહિતી પેપરમાં આવે એટલે એની માટે એ પ્રાથમિક માહિતી કહેવાય. હવે એ પેપરમાંથી આપણે માહિતી લઈએ તો એ માહિતી આપણે ઉપયોગ કરી એને કહેવાય ગૌણ. તો એ ગૌણ માહિતી થોડી બોલી કહેવાય. હું કામ કે બની શકે ગુજરાત સમાચારના જે પત્રકારોએ એકત્ર કરીને એમાં મૂક્યું એ માહિતી ખોટી પણ હોય અને એ ખોટી માહિતીનો ઉપયોગ કરું તો એ ખરેખર ઉપયોગી ન થાય. સમજાય છે? તો આ બે પ્રકારની માહિતી મળે. સંખ્યાત્મક માહિતી બે રીતે મળી શકે, પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. તમારું જે ચેપ્ટર છે એનું નામ જ છે માહિતીનું એકત્રીકરણ. માહિતીનું એકત્રીકરણ એટલે અહીંયા આપણે માહિતીને એકત્ર કરવાની છે. માહિતીને એકત્ર કરવાની છે. મિત્રો, માહિતી એકત્ર સંખ્યાત્મક અને ગુણાત્મક બે પ્રકારની. સંખ્યાત્મક માહિતી બે રીતે એકત્ર થાય, પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. હવે આ બંને માહિતીનો ખૂબ વિસ્તૃત આપણે અભ્યાસ કરવાનો છે. ખૂબ વિસ્તૃત એટલે કે પ્રાથમિક માહિતીનો આપણે પહેલા શરૂઆત કરીએ તો ખૂબ અગત્યનો ટોપિક વિદ્યાર્થી
વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો એટલું શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે પ્રાથમિક માહિતી મેળવવાની રીતો અથવા તો પ્રાથમિક માહિતી એકત્ર કરવાની રીતો એક ગુણના શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય તો પ્રાથમિક માહિતી મેળવવાની મિત્રો ત્રણ રીતો છે. પહેલી છે પ્રત્યક્ષ તપાસ, બીજી છે પરોક્ષ તપાસ અને ત્રીજી છે પ્રશ્નાવલીની રીત. તો પ્રાથમિક માહિતી એકત્ર કરવાની રીતો કેટલી? ત્રણ. એકવાર પ્રાથમિક માહિતી એકત્ર કરવાની રીતો. આપણે કઈ માહિતીને એકત્ર કરવી છે? પ્રાથમિક. તો પ્રાથમિક માહિતી એકત્ર કરવાની રીતો કેટલી? ત્રણ. ટૂંકમાં તો પ્રત્યક્ષ તપાસ. પ્રત્યક્ષ એટલે કે હું જાતે એની માહિતી મેળવું તો પ્રત્યક્ષ, એને પ્રત્યક્ષ તપાસ કહેવાય. પરોક્ષ તપાસ, હું જાતે ન લઉં, અન્ય કોઈ વ્યક્તિને મોકલું માહિતી મેળવું એને કહેવાય પરોક્ષ તપાસ. પ્રશ્નાવલી, હું જાતે પણ ન જાઉં, અન્ય કોઈ વ્યક્તિને મોકલું. પ્રશ્નાવલી બનાવું, મારે જે માહિતી જોઈતી હોય ને હું પ્રશ્ન તૈયાર કરું કે તમારું નામ, ફલાણું, દાદી, દીકરું, રેક્ષા, જે કંઈ હોય એ માહિતી મેળવું અને પ્રશ્નાવલીને હું પોસ્ટ કરી દઉં તમારી ઘરે અથવા તમને કોઈ વ્યક્તિ આપી દે. પ્રશ્નાવલી તમે જાતે ભરીને મને આપી દો તો એની કહેવાય પ્રશ્નાવલી. એટલે આ ત્રણ રીતે પ્રાથમિક માહિતી મેળવવાની. તો પ્રાથમિક માહિતી એકત્ર કરવાની ત્રણ રીતો મિત્રો: પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ, પ્રશ્નાવલીની રીત. હવે આ ત્રણેય તપાસનો આપણે ખૂબ વિસ્તૃત અભ્યાસ કરવાનો છે. હવે પછીના લેક્ચરમાં આપણે પ્રત્યક્ષ તપાસની વ્યાખ્યા, એના ફાયદાઓ, એની મર્યાદાઓનો અભ્યાસ કરશું. પછી પરોક્ષ તપાસની વ્યાખ્યા, એના ફાયદા, એની મર્યાદા, પછી પ્રશ્નાવલીની રીતની વ્યાખ્યા, એના ફાયદા, એની મર્યાદા, અને પછી ગૌણ માહિતીનો વિસ્તૃત